Hello my dear student, welcome to our channel Noble Academy Learning Hub. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 3.1 માં છેલ્લા આપણે પ્રશ્ન નંબર 2 કરી ગયા. હવે પ્રશ્ન નંબર 3 કરીશું. તો પ્રશ્ન નંબર 3 માં પણ ગુણોત્તરની તુલના કરવાની છે અને એના પરથી સુસંગત આલેખ છે કે નથી એ નક્કી કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખબર જ છે, યાદ થઈ ગયો હશે. ચાલો આપણે પહેલો દાખલો કરીએ. 3x + 2y બરાબર 5 અને 2x - 3y બરાબર 7. સૌપ્રથમ તો વિદ્યાર્થી મિત્રો એને વ્યાપક સ્વરૂપમાં લાવવો પડશે. વ્યાપક સ્વરૂપ એટલે બધી જ કિંમતો ડાબી બાજુ હોય અને જમણી બાજુ શું હોય? 0. એટલે ax + by + c ના સ્વરૂપમાં લાવવું પડશે. તો ચાલો 3x + 2y 5 પ્લસ છે, સામે આ માઇનસ થઈ જશે. સામે આવશે તો 2x - 3y 7 પ્લસ છે, સામે આવશે માઇનસ. આ તમારો સમીકરણ 1 થઈ જશે અને આ સમીકરણ 2 થઈ જશે. હવે વિદ્યાર્થી મિત્રો, કિંમત a1 બરાબર 3, a2 બરાબર 2, b1 બરાબર 2, b2 બરાબર -3, C1 બરાબર -5 અને C2 બરાબર -7. હવે આપણે ગુણોત્તર મૂકીએ. a1 ભાગ્યા a2 3 ભાગ્યા 2, પછી b1 ભાગ્યા b2 2 ભાગ્યા -3. તો વિદ્યાર્થી મિત્રો, આ જે બે ગુણોત્તર છે એ સરખા છે? નથી. માટે કેવો ગુણોત્તર આવશે? a1 ભાગ્યા a2 બરાબર નથી કોનાથી? b1 ભાગ્યા b2 થી. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે આ ગુણોત્તર આવે તો તમારો કયો આલેખ આવશે? આવો આલેખ આવે. તો આવો આલેખ એકબીજાની સાથે છે તો તમારો પ્રથમ નો જવાબ શું આવી જશે? તો તમારો પ્રથમ નો જવાબ આવશે અહીંયા લખી દઉં. તો તમારો જવાબ આવશે સુસંગત છે. શું જવાબ આવશે? સુસંગત છે. સમજણ પડી ગઈ? જ્યારે આવો આવે આલેખ ત્યારે સુસંગત છે. હવે બીજો દાખલો ગણીશું. હવે બીજા દાખલામાં શું આપેલું છે? અહીંયા પહેલા આપણે પ્રમાણિત સ્વરૂપમાં રાખી દઈએ. +8 સામે જશે માઇનસ, +9 સામે જશે માઇનસ, 2x - 3y -8 બરાબર 0, પછી 4x - 6y -9 બરાબર 0. આપણે કિંમત મૂકીએ. a1 ની કિંમત 2, a2 ની 4, b1 ની -3, b2 ની -6, પછી c1 ની -8 અને C2 ની -9. ચાલો હવે ગુણોત્તર એટલે ભાગાકાર કરીએ. a1 ભાગ્યા a2 2 ભાગ્યા 4 એટલે 1 ભાગ્યા 2, પછી b1 ભાગ્યા b2 -3 -6. તો શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો? માઇનસ માઇનસ કટ 1 ભાગ્યા 2. કેવી રીતે? તો 3 × 1 3, 3 × 2 6, 3 3 કટ 1 ભાગ્યા 2. એવી જ રીતે અહીંયા. ઓકે. પછી C1 ભાગ્યા C2 શું છે? -8 ભાગ્યા -9, માઇનસ માઇનસ કટ 8 ભાગ્યા 9. તો વિદ્યાર્થી મિત્રો, બે ગુણોત્તર જુઓ. આ ગુણોત્તર અને આ ગુણોત્તર, એમાં આ બે બરાબર છે અને ત્રીજો બરાબર નથી. તો શું આવશે? a1 ભાગ્યા a2 બરાબર b1 ભાગ્યા b2 બરાબર નથી કોનાથી? c1 ભાગ્યા c2 થી.
તો જ્યારે આવો ગુણોત્તર હોય તો તમારો જવાબ શું આવશે? એટલે કઈ આલેખ બનશે? સમાંતર રેખા. કયો આલેખ બનશે? સમાંતર રેખા. અને સમાંતર રેખા શું કરે છે? એકબીજાને છેદે છે? છેદતી નથી. એટલે જવાબ આવશે સુસંગત નથી. આ છે જવાબ. સમજણ પડે છે? ચાલો હવે બીજો એટલે કે ત્રીજો દાખલો આગળ ગણીશું. અહીંયા દાખલા નંબર 3 શું આપેલું છે? 4/3x સોરી 3/2x પ્લસ 5/3y. ત્રણ ભાગ્યા 2x પ્લસ 5/3y. પછી શું આપેલું છે? બરાબર 7. એટલે 7 પ્લસ છે વિદ્યાર્થી મિત્રો, સામે આવશે માઇનસ. પ્રમાણિત સ્વરૂપ એટલે વ્યાપક સ્વરૂપ. આ તમારું સમીકરણ 1 થઈ ગયો. હવે બીજો સમીકરણ 9x માઇનસ 10y. 9x માઇનસ 10y પ્લસ 14 સામે આવશે માઇનસ 14 બરાબર 0. સમીકરણ નંબર 2. હવે a1 ની કિંમત 3/2, a2 ની કિંમત 9. પછી શું કરવાનું? અહીંયા b1 ની કિંમત 5/3 અને b2 ની કિંમત -10. પછી વિદ્યાર્થી મિત્રો c1 ની કિંમત -7 અને c2 ની કિંમત -14. હવે અહીંયા a1 ભાગ્યા a2 ની ગણતરી કરીશું. ચાલો 3/2/9. હવે શું કરવાનું? તો આ જે કિંમત તમને દેખાય છે આ કિંમત ભાગાકારમાં છે, ઉપર જશે, ગુણાકારમાં આવી જશે. એટલે જુઓ કેવી રીતે કરવાનું. ગુણાકારમાં આવી ગઈ 9 બે સાથે ગુણાકારમાં. તો 3 અને 9 દુ 18. 3 એકુ 3, 3 છંગ 18, 3 3 કટ 1/6. આ આવી ગયું તમારું ગુણોત્તર. પછી બીજો તમારે કરવાનો છે b1 ભાગ્યા b2 નો. તો 5/3 અને -10. એવી જ રીતે ભાગાકારમાં છે, ઉપર આવશે ગુણાકારમાં. 3 સાથે ગુણાકારમાં આવી જશે. 5/-30. 5 એકુ 5, 5 છંગ 30. શું આવી જશે? 5 5 કટ -1/6. તો આ તમારો બીજો થઈ ગયો. હવે બંને જુદા જુદા છે. આ +1 છે, આ માઇનસ. તો તમારો ગુણોત્તર શું આવશે? a1 ભાગ્યા a2 નોટ ઇક્વલ ટુ b1 ભાગ્યા b2. એટલે +1 છે નોટ ઇક્વલ ટુ -1/6 આવી જશે. તો જ્યારે a1 ભાગ્યા a2 નોટ ઇક્વલ ટુ b1 ભાગ્યા b2 બરાબર ના હોય તો છેદતી રેખા બને. અને તમારો જવાબ એટલે કે છેદતી રેખા શું કરે છે? છેદતી રેખા શું કરે? તો છેદતી રેખા સુસંગત હોય. તો આનો જવાબ આવશે સુસંગત છે. સમજણ પડે છે વિદ્યાર્થી મિત્રો? આનો જવાબ છે સુસંગત છે. ચાલો હવે આગળ વધીએ. દાખલા નંબર 4 તરફ શું આપેલું છે? 5x ચોથો દાખલો. 5x માઇનસ 3y પ્લસ 11 છે, સામે આવશે -11 બરાબર 0. -10x પ્લસ 6y -22 સામે આવશે +22 બરાબર 0. હવે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? ધ્યાનથી સાંભળો. અહીંયા a1 ની કિંમત -5, a2 ની કિંમત 10, પછી b1 ની કિંમત -3, પછી b2 ની કિંમત 6, પછી c1 ની કિંમત -11
અને C2 ની કિંમત 22. તો સૌપ્રથમ A1 ભાગ્યા A2 5 ભાગ્યા 10, 5 એકુ 5, 5 દુ 10, 5 5 કટ, ગુણોત્તર -1/2. પછી શું કરવાનું આગળ? તો B1 ભાગ્યા B2, તો B1 ભાગ્યા B2 -3 ભાગ્યા 6, 3 એકુ 3, 3 દુ 6, 3 3 કટ, -1/2. પછી ત્રીજો C1 ભાગ્યા C2, તો -11 ભાગ્યા 22, 11 એકુ 11, 11 દુ 22, 11 11 કટ, -1/2. તો આ ત્રણે કેવા થઈ ગયા? સરખા થઈ ગયા ગુણોત્તર. તો તમારો જવાબ શું આવી ગયો આનો? A1 ભાગ્યા A2 બરાબર B1 ભાગ્યા B2 બરાબર C1 ભાગ્યા C2. કેમ? -1/2, -1/2 બરાબર -1/2. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે આવો ગુણોત્તર હોય તો તમારો જવાબ શું આવે? જ્યારે ત્રણેય ગુણોત્તર સરખા હોય તો સંપાતી રેખા, અને સંપાતી રેખા તો સુસંગત છે. તો તમારો જવાબ આવશે સુસંગત છે. સમજણ પડે છે? અને વિદ્યાર્થી મિત્રો, આ જે ચોથો દાખલો છે આ તમારે કરવાનો છે જાતે. વર્ક, હોમવર્ક, ક્લાસ વર્ક. સમજણ પડી? તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે તમારે દાખલા ગણવા પડશે. પ્રશ્ન નંબર 3. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારો પ્રશ્ન નંબર 3 પણ પૂર્ણ થાય છે. થેન્ક યુ.